કટોરી કેરીનો રસ પી તમને શક્તિપીઠમાં પૂજા કરેલી મહાલક્ષ્મી આપું છું 20-20 રૂપિયાની નવી નોટ એ તમારા ઘરમાં રાખજો, તમારા કબાટમાં રાખજો, તમારી તિજોરીમાં રાખજો ને એની ધનતેરસે પૂજા કરજો.
મને વર્ષ પછી મળજો કે સાહેબ આ પૈસો કેવી રીતે આવે છે. આ દુનિયામાં જે નથી દેખાતી એ શક્તિ, જેને આપણે અનેક નામોથી ઓળખીએ છીએ, જેને જેવી શ્રદ્ધા, જેને જેવી રુચિ, જેટલા માણસો છે એટલા એના જીવનના વિકાસના માર્ગો એને શોધ્યા છે. આપણે માને પ્રાર્થીએ છીએ. શક્તિપીઠમાં બ્રાહ્મણોને બેસાડીને હું આ નોટની પૂજા કરાવું છું અને જેટલા લોકો મારા સંપર્કમાં આવે એને આપું છું. હજારો લોકોના અનુભવ છે. એ લોકોને ત્યાં લક્ષ્મી, સ્થિર લક્ષ્મી થઈ જાય છે. લક્ષ્મી મનપગામિની, લક્ષ્મી બહુ ચંચળ છે. એ આવવાની પણ ઝડપ એને ખબર છે, જવાની પણ ઝડપ ખબર છે, પણ સ્થિર લક્ષ્મીની આરાધના. આપણે હમણાં અહીંયા લક્ષ્મી યાગ કર્યો 3 દિવસ, અને તમે જોયું હશે કેવી મજાથી એ બ્રાહ્મણો પૂજા કરતા હતા અને લક્ષ્મી પ્રસન્ન થતી. તમે રસ પીઓ અને હું તમને મહાલક્ષ્મીનું પ્રતિક 20 રૂપિયાની નોટ મોકલું છું. શ્રદ્ધાપૂર્વક ઘરમાં રાખજો. શ્રદ્ધા હશે એટલું પ્રાપ્ત થશે. ભગવાને બધું આપ્યું, સાથે કહ્યું તને શ્રદ્ધા હોય તે થાય, બાકી ગમે તે કરો શ્રદ્ધા નહીં હોય તો કશું જ પ્રાપ્ત થતું નથી. એક જ તત્વ, એને દેવી સંપદા કહી છે ગીતામાં ભગવાને. આ દુનિયામાં મારી 2 શક્તિઓ છે, આસુરી સંપદાઓ અને દેવી સંપદાઓ. દેવી સંપદા સાથે જન્મેલો માણસ પ્રેમાળ હોય, દયાળુ હોય, કરુણાવાન હોય, સહયોગી હોય. આસુરી સંપદાવાળો માણસ